વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. ભારતીય બંધારણની શરૂઆત કરતા આ શબ્દો મારા તમારા કરતા આપના વિશે કંઈક વધારે કહે છે. બંધારણની શરૂઆત કરનાર આમુખમાં દેશના બધા નાગરિકોને ન્યાય, સ્વતંત્રતા, સમાનતા પૂરી પાડવાનું અને તેમનામાં ભાઈચારો પેદા કરવાનું લક્ષ્ય ઉજાગર કરવામાં આવ્યું છે. દુનિયાનો સૌથી મોટો લોકશાહી અને વૈવિધ્યસભર આપના ભારત દેશમાં સમસ્યાઓ પણ વિવિધ પ્રકારની છે અને આપને વી ધ પીપલ ઓફ ઇન્ડિયા આ સમસ્યાઓના ઉકેલ માટે હંમેશા સરકાર ઉપર આધાર રાખીને બેઠા છે. પણ આપને એ વાત પણ યાદ રાખવી કે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે, એટલે કે દેશ હોય કે સરકાર એ પ્રજાથી એટલે કે આપનાથી બને છે. આપનામાંથી જ એક યુવાન, આપની જ સરદાર પટેલ યુનિવર્સિટીનો વિદ્યાર્થી કે જે સરકાર કાર્ય કરવામાં નબળી પડી છે, ત્યારે તે એકલાએ વન મેન આર્મીની જેમ માત્ર ને માત્ર ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી ભારતીય લોકતંત્રમાં ક્યારેય ન બન્યું હોય તેવું એક ભગીરથ કાર્ય કર્યું છે. હું વાત કરી રહ્યો છું એક એવા યુવાનની કે જેને માસિક 70,000ની નોકરી છોડીને સમાજ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. હું વાત કરી રહ્યો છું ગુજરાતના કદાચ સૌથી નાની ઉંમરના શ્રેષ્ઠ સરપંચ તરીકે જેને બહુમાન પ્રાપ્ત થયું છે તેવા યુવાનની. હું વાત કરી રહ્યો છું ગુજરાતના ગ્રામીણ કક્ષાથી ક્રાંતિની શરૂઆત કરનાર એક ક્રાંતિવીર યુવાનની. હું વાત કરી રહ્યો છું એક એવા યુવાનની કે જે માને છે કે શિક્ષણ દ્વારા જ સમાજમાં સમાનતા અને ન્યાય આવી શકે છે. હું વાત કરી રહ્યો છું સરકારના લઘુત્તમ વેતન 380 અને 8 કલાકના કામના હક માટે મોટી મોટી કંપનીઓ સામે બાદ ભીરનાર બળવીરની. હું વાત કરી રહ્યો છું માત્ર 3 વર્ષમાં 2000 થી વધુ બાળકો માટે હોસ્ટેલ અને શાળા શરૂઆત કરનાર જ્ઞાન પુરુષની. હું વાત કરી રહ્યો છું માત્ર 1 વર્ષમાં 200 થી વધુ વૃદ્ધો માટે નિવાસસ્થાન શરૂ કરનાર. હું વાત કરી રહ્યો છું દિવ્યાંગ વ્યક્તિઓ માટેના આશ્રય સ્થાન શરૂ કરનારની. હું વાત કરી રહ્યો છું રોજી રોટી ઊભી કરી શકે તેવા વ્યવસાય માટે નિઃશુલ્ક તાલીમ આપવાની વ્યવસ્થા કરનાર ઉદ્યોગ સાહસિકની. પ્રારબ્ધને અહીંયા ગાંઠે કોણ, હું પુરુષાર્થ કરનાર માણસ છું, હું તેજ ઉછીનું નહીં લઉં, હું જાતે બળતું ફાનસ છું. પંક્તિ આપણા માનનીય વડાપ્રધાનની છે, પણ આ પંક્તિને ચરિતાર્થ કરનાર એક એવા વ્યક્તિની વાત હું કરી રહ્યો છું કે ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાદ ગામના એક નાગરિક મહિપતસિંહ ચૌહાણની. વ્યવસાય વકીલ એવા બાપુએ શરૂઆત અસંગઠિત કામદારોના લઘુત્તમ વેતન અને કામના કલાકોની માંગણી સાથે કરી. વચ્ચે વચ્ચે રાજકારણનો રસ પણ ચાખી પુનઃ પાછા સમાજ માટે જ જીવન સમર્પિત કર્યું. શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ 1 અને 2 દ્વારા અંદાજિત 2000 થી પણ વધારે બાળકોના શિક્ષણ માટે તેમણે એક નવી જ્યોત પ્રગટાવી. શિક્ષણ સાથે ભોજન અને નિવાસની સુંદર વ્યવસ્થા તેમણે ઊભી કરી. ધરતીનો છેડો ઘર, કોઈ પણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર વૃદ્ધોની સેવા કરવામાં આવે છે. આ જ રીતે ટેકો હેઠળ દિવ્યાંગ વ્યક્તિઓ માટે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મસ્તિકી પાઠશાલા, સમાજમાં બેરોજગારીની સમસ્યા જોતા 45 થી વધુ વ્યવસાયલક્ષી કોર્સો શરૂ કરી સમાજના યુવાધનને સ્વાવલંબી બનાવવામાં અને સ્વાભિમાનપૂર્વક પોતાના પગ પર ઊભા કરવામાં તેમનું યોગદાન અમૂલ્ય છે. શિક્ષણ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ આશ્રમ કે વ્યવસાયલક્ષી કોર્સ આ બધું જ મફત. ભોજન સાથે રહેઠાણની વ્યવસ્થા પણ તદ્દન નિઃશુલ્ક. આ વાત અશક્ય લાગે, પણ ના, આ બધું જ શક્ય બન્યું છે આપની નજર સામે જ. સોશિયલ મીડિયા પર મદદ માટે હાકલ કરવામાં આવે છે અને સારા કાર્યમાં આપનો સમાજ હંમેશા સાથ આપે જ છે. બસ જરૂરી મદદ મળે છે અને સેવા યજ્ઞ ચાલુ રહે છે. મૂળ વાત ભારતીય બંધારણની અપેક્ષાઓની કે દેશ અને સમાજમાં ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ સ્થપાય. તો શું આ વ્યક્તિના પ્રયત્નો ભારતીય બંધારણની અપેક્ષા પૂર્ણ નથી કરતા? તમે પણ આ સ્થળની મુલાકાત લો અને સ્વયં અનુભૂતિ કરો. જો દેશમાં આવા 100 મહિપતસિંહ ઉભા થાય તો મારું ભારત, આપનું ભારત પુનઃ સુવર્ણમય ભારત બની શકે છે. જય હિન્દ,
જય જય ગરવી ગુજરાત.